મારું નામ છે જોશી જનીલ. આજે આપણે શીખીશું આકાર. આ ચિત્ર છે ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય ટ્રાયંગલ. ટ્રાયંગલના સ્પેલિંગ TRIANGLE. અર્ધવર્તુળને ઇંગ્લિશમાં કહેવાય સેમી સર્કલ. સેમી સર્કલનું સ્પેલિંગ SEMICIRCLE. આ છે લંબચોરસ. લંબચોરસને અંગ્રેજીમાં કહેવાય રેક્ટેંગલ. રેક્ટેંગલનું સ્પેલિંગ RECTANGLE. રેક્ટેંગલ. લંબગોળ. લંબગોળનો સ્પેલિંગ OVAL. ઓવલને અંગ્રેજીમાં કહેવાય ઓવલ. આ છે શંકુ. શંકુને અંગ્રેજીમાં કહેવાય કોનનો સ્પેલિંગ CONE. કોન એટલે શંકુ. આ છે ઘન. ઘનને અંગ્રેજીમાં કહેવાય ક્યુબ. CUBE. ક્યુબ એટલે ઘન. આ છે ચોરસ. એને અંગ્રેજીમાં કહેવાય SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. વર્તુળને અંગ્રેજીમાં કહેવાય સર્કલ. CIRCLE. સર્કલ એટલે વર્તુળ. આ ચિત્ર છે અષ્ટકોણ. અષ્ટકોણને અંગ્રેજીમાં કહેવાય ઓક્ટાગોન. ઓક્ટાગોનનો સ્પેલિંગ OCTAGON. આને કહેવાય નળાકાર. નળાકારને અંગ્રેજીમાં કહેવાય સિલિન્ડર. સિલિન્ડરનો સ્પેલિંગ CYLINDER. સરસ. આ છે ષટકોણ. ષટકોણને અંગ્રેજીમાં કહેવાય હેક્સાગોન. HEXAGON. આ છે તારાકાર. તારાકાર અંગ્રેજી કહેવાય સ્ટાર શેપ. સ્ટાર શેપનું સ્પેલિંગ STARSHAPE. શંકુ, કોણ, અષ્ટકોણ, ઓક્ટાગોન, તારાકાર, સ્ટાર શેપ, પંચકોણ, નળાકાર, ઘન, લંબગોળ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ અને હૃદયાકાર અને અર્ધવર્તુળ. સરસ.